રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ બાળકો માટેની સંજીવની. શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્લાના 480થી વધુ બાળકોને વિનામૂલ્યે આરોગ્યની સારવાર આપવામાં આવી. શિક્ષણ, આરોગ્ય, પરિવહન, રોજગાર જેવા મહત્વના ક્ષેત્રોમાં સરકારની અનેકવિધ જનકલ્યાણકારી યોજનાઓ નાગરિકોની સુખાકારી માટે કાર્યરત છે. નિરામય આરોગ્યથી વ્યક્તિ, સમાજ અને સમગ્ર દેશનો વિકાસ ઝડપી બની શકે છે. ભારત સરકાર દ્વારા આ વર્ષે બજેટમાં આરોગ્ય વિષયક સેવાઓ માટે ₹9,65,863 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ખેડા જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ SHRBSK અંતર્ગત જિલ્લાની શાળાઓના 480થી વધુ બાળકોને અનેકવિધ બીમારીઓમાં વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે, જેમાં બાળકોને હૃદય, કિડની, કેન્સર તેમજ જન્મજાત બહેરાશની સારવાર માટેની મંજૂરી બાળરોગ નિષ્ણાત સિવિલ હોસ્પિટલ નડિયાદ અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખેડાના લિખિત અભિપ્રાયના આધારે જિલ્લા કક્ષાએથી સ્થળ પર જ આપવામાં આવે છે તથા વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલી UN મહેતા હાર્ટ હોસ્પિટલ, કિડની હોસ્પિટલ અને કેન્સર હોસ્પિટલમાં મોકલવામાં આવે છે. જિલ્લામાં જાન્યુઆરીથી 10 સપ્ટેમ્બર 2024 સુધીમાં હૃદયના 245, કિડનીના 93, કેન્સરના 50 તથા જન્મજાત બહેરાશના 16 બાળકોને સારવારની મંજૂરી આપવામાં આવી છે, જ્યારે અન્ય બીમારીઓના 76 બાળકોને સારવારની મંજૂરી માટે રાજ્ય કક્ષાએ દરખાસ્ત કરવામાં આવેલ છે, જે રાજ્ય કક્ષાએથી મંજૂર થયેલ છે. નોંધનીય છે કે ગુજરાતમાં વર્ષ 1995થી શાળાના આરોગ્ય કાર્યક્રમ ચાલી રહેલ છે. શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આવક મર્યાદાને ધ્યાનમાં લીધા સિવાય ગુજરાત રાજ્યના રહેવાસી હોય તેવા બાળકોને તેમના જિલ્લામાં જ લાભ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે ભણતરનો પુરાવો, વાલીનું સંમતિપત્ર, રેશન કાર્ડ અને જન્મનો દાખલો રજૂ કરવાના હોય છે.